નમસ્કાર મિત્રો, હું છું એસ્ટ્રોલોજર ડૉક્ટર દિલીપભાઈ દવે. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ સૂર્યગ્રહ વિશે. સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેવ છે, નરી આંખે જોઈ શકાય છે. એવું કહી શકાય કે સૂર્ય વગર સૃષ્ટિનું અસ્તિત્વ શક્ય નથી. આખી સૃષ્ટિ સૂર્યના પ્રભાવથી ટકી રહી છે. ગ્રહોની અસરથી આપણે કોઈ મુક્ત નથી. સૂર્યની ગરમી આપણને લાગે છે, સૂર્યનો પ્રભાવ આપણા પર પડે છે. આવા પ્રત્યક્ષ દેવ સૂર્ય આત્માના કારક છે, વિલ પાવરના કારક છે, પિતાના કારક છે, પિતૃલોકના કારક છે. બરાબર 16મી જુલાઈ 2024 અને મંગળવારે સૂર્યનારાયણ ચંદ્રની રાશિ એટલે કે કર્ક રાશિમાં પ્રવેશ કરવાના છે 16/8 સુધી. એટલે કે 16 જુલાઈથી લઈને 16 ઓગસ્ટ સુધી એ કર્ક રાશિમાં ભ્રમણ કરશે. કર્કમાં ભ્રમણ કરવાના કારણે સૂર્યનારાયણ 12 રાશિઓને પ્રભાવિત કરશે. તો એ 12 રાશિ ઉપર કેવું ફળ મળશે, એનો ઉપાય શું કરવો જોઈએ, એના વિશે આપણે વાત કરીશું. દર્શક મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. આ વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રોને આપના તમામ વોટ્સએપ ગ્રુપ છે એમાં શેર કરજો, જેથી કરીને તમામ મિત્રોને લાભ મળી શકે. આપણો જે સનાતન વારસો છે, સનાતન સંસ્કૃતિ છે, એ ટકી રહે, લોકો સુધી પહોંચી શકે. વાત કરીએ છીએ સૂર્ય વિશે. સૂર્યનારાયણ કર્ક રાશિમાં આવવાના છે બરાબર 11:20 સવારે ગુજરાતના ટાઈમ પ્રમાણે. જેથી કરીને એ મેષ રાશિને કેવું ફળ આપશે એના વિશે વાત કરીએ તો મેષ રાશિને થોડું મધ્યમ ફળ આપવાના છે. તમારી માટે કામનો બોજો વધી શકે છે. ઉપરાંત તમારી માતાનું આરોગ્ય થોડું બગડી શકે છે. કારણ કે સૂર્યનારાયણનું ફળ દરેક રાશિને મળવાનું છે. આપણે વાત કરી રહ્યા છીએ મેષ રાશિના જાતકો માટે. જમીન મકાન મિલકતના કામ તમે કોઈ કરવા માંગતા હો તો એમાં તમારે સાવધાની રાખવી પડશે. ઉપરાંત નવા વાહનની ખરીદી થઈ શકે છે. તમારું આરોગ્ય સુધરશે. આરોગ્ય સંબંધિત કોઈ પણ પ્રશ્ન હશે તો એમાંથી તમે બહાર નીકળી શકશો. તમારી આવક પણ વધવાની છે, તમને નાણાકીય ફાયદો થવાના છે, છતાં પણ થોડું મધ્યમ ફળ મળશે એવું કહી શકાય. વાત કરીશું વૃષભ રાશિના જાતકોને સૂર્યનારાયણ કર્કમાં આવવાથી કેવું ફળ આપશે તે. તમારા માટે વૃષભ રાશિના જાતકો માટે જેમના અક્ષરો છે બ, વ, ઉ, એ લોકો માટે રોગ અને શત્રુનો નાશ થશે. તમને કોઈ પણ જૂની બીમારી છે, તમે કોઈ પણ રોગમાં સપડાયેલા છો તો એમાંથી બહાર નીકળી શકશો. તમારા ગુપ્ત શત્રુઓ દૂર થશે, તમને રાહતની અનુભૂતિ થશે. તમારું પોતાનું આરોગ્ય પણ સુધરશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થવાની છે. તમે કંઈ પણ જે કામ કરો છો એમાં પ્રગતિ થશે. ઉપરાંત તમને નોકરીમાં ઉચ્ચ હોદ્દો, ઉચ્ચ પદ મળી શકે છે. તમારી આવક વધશે. યાત્રા પ્રવાસના યોગો નિર્માણ થાય છે. તમે યાત્રા પ્રવાસ કરી શકો છો અને તેના દ્વારા તમે લાભ પણ મેળવી શકશો. પ્રવાસથી તમને લાભ થવાનો છે. મિત્રો દ્વારા તમને મોટો ફાયદો થશે. તમારા ભાઈબંધો છે એ તમને લાભ કરાવશે. તમને કોઈ સાચી સલાહ મળે જેના કારણે તમને ફાયદો થાય એવી ઘટના બનશે. એકંદરે સૂર્યનારાયણ તમને શુભ ફળ આપીને જવાના છે. વાત કરીએ ત્રીજી રાશિ મિથુન રાશિ કે જેમના અક્ષરો છે ક, છ, ગ. તમારા માટે સૂર્યનારાયણ તમને કેવું ફળ આપશે તો તમારે થોડો અણધાર્યા ખર્ચનો સામનો કરવો પડે એવું બને. તમે ધાર્યા નથી એવા ખર્ચ તમારી સામે આવી શકે છે. ધનનો વ્યય થઈ શકે છે. તમારે સાચવીને ધન ખર્ચ કરવું પડશે, ધન બચાવવું પડશે. ઉપરાંત અચાનક ખર્ચને પહોંચી વળવા માટે તમારે આવક પણ વધારવી પડશે, થોડી મહેનત પણ વધારવી પડશે. થોડા ગરમીના રોગો તમને થઈ શકે છે. આંખમાં આંજણી કે વગેરે રોગો તમને થઈ શકે છે. યાત્રા મુસાફરી થશે. મુસાફરીથી તમને લાભ પણ થશે. પરિવારનો સહયોગ તમને મળશે. તમારું આરોગ્ય સુધરશે. ઉપરાંત આવક જાવકના પાસા એ તમારા સરખા રહેવાના છે. એકંદરે તમને થોડું મધ્યમ ફળ મળશે એવું લાગી રહ્યું છે. વાત કરીએ કર્ક રાશિના જાતકો માટે કે જેમના અક્ષરો છે હ અને ડ. આપની રાશિમાં જ સૂર્યનારાયણ આવી રહ્યા છે. તમારા માટે વ્યર્થ દોડાદોડી વધી શકે છે. કામનો બોજો, કામનું ભારણ એ તમારા પર વધી શકે છે.
મહેનત કરવા છતાં પણ યોગ્ય ફળ તમને નથી મળતું એવું લાગે, કદાચ યોગ્ય વળતર તમને ન મળે, આવક ઓછી અને ખર્ચ વધારે એવી સ્થિતિ નિર્માણ થશે. ગમે એટલી આવક હોય છતાં પણ તમે ખર્ચને પહોંચી નહીં શકો એવું લાગી રહ્યું છે. સ્વભાવમાં થોડી ઉગ્રતા સૂર્યનારાયણ તમને આપી શકે છે, ઉપરાંત તમારે આરોગ્ય પણ સાચવવું પડશે. બહારનું તમારે ખાવાનું નથી, સિઝનલ બીમારી તમને થઈ શકે છે, ખાવા પીવામાં કાળજી રાખવી પડશે. આમ પણ ચોમાસામાં જ્યારે પાણી નવું આવતું હોય ત્યારે વિશેષ સાવધાની રાખવી પડે. પેટના દર્દો વગેરે આવું થતું હોય લોકોને, તો તમારે પણ ધ્યાન રાખવું પડશે. તમને મધ્યમ ફળ આપશે એવું લાગી રહ્યું છે. પાંચમી રાશિ સિંહ રાશિ, કે જેમના અક્ષરો છે મ અને ટ. તમારા માટે સૂર્યનારાયણ જોઈએ તો ધારણા મુજબ કાર્યો તમારા થવાના નથી. તમારા કામમાં પણ વિઘ્ન આવી શકે છે, કામમાં વિલંબ થઈ શકે છે, તમારા સરકારી કામો અટકી શકે છે. તમે જે પણ કાંઈ વ્યવસાય કરો છો, કામ કરો છો, એમાં નાના મોટા વિઘ્નોનો તમારે સામનો કરવો પડે. અંગત લોકો સાથે અથવા તો મિત્રોની સાથે થોડા મતભેદો પણ થઈ શકે છે. અકારણ મગજ ઉપર બોજો, ટેન્શન, ડિપ્રેશન, એન્ઝાઇટી આવું તમને રહી શકે છે. તમારું આરોગ્ય બગડે, તાવ આવે, આવું પણ થાય. તમારે આરોગ્ય સાચવવું પડશે. આવક થશે પરંતુ અણધાર્યા ખર્ચ તમને પરેશાન કરવાના છે, જેના કારણે તમારી આવક તમને દેખાશે નહીં એવી ઘટના, એવી સ્થિતિ નિર્માણ થશે. તમને સૂર્યનારાયણ મધ્યમ ફળ આપવાના છે. ભલે આપની રાશિના સ્વામી સૂર્ય હોય છતાં પણ તમને મધ્યમ ફળ આપીને જશે. છઠ્ઠી રાશિ કન્યા રાશિના જાતકો, જેમના અક્ષરો છે પઠણ, આપના માટે જોઈએ તો તમને સૂર્યનારાયણ ઘણું ઉત્તમ ફળ આપવાના છે, સારો લાભ કરાવવાના છે. તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ થવાની છે. તમે જે પણ કંઈ કામ કરો છો એમાં તમને યશ, માન, સન્માન, પૈસા ઉપરાંત પ્રગતિ બધું જ તમને મળવાનું છે. નવું પદ પણ મળી શકે છે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેવા કન્યા રાશિના જાતકો માટે નોકરી મળી શકે છે. જે લોકો નોકરી કરે છે, ધંધો કરે છે, એવા લોકોને પ્રગતિના દ્વાર ખુલવાના છે. અટકેલા કાર્યો આગળ વધવાના છે. તમારું આરોગ્ય પણ સુધરવાનું છે. તમને મોટા કહી શકાય એવા ધનલાભ થવાના છે. શુભ ફળની પ્રાપ્તિ કરી તમે ઉત્તમ ફળ પ્રાપ્ત કરી શકશો. વાત કરીએ તુલા રાશિના જાતકો માટે, જેમના અક્ષરો છે ર અને ત. તમારા માટે તમામ કાર્યો સિદ્ધ થવાના છે. તમારા અટકેલા કામમાં એક પ્રગતિ આવવાની છે. ઉપરાંત તમે કોઈ નવું ડેવલપમેન્ટ કરી શકો, નવો વિકાસ કરી શકો એવી ઘટનાઓ ઘટશે. તમારા અટવાયેલા કાર્યો આગળ વધશે. તમારી આવક પણ વધશે. મોટા માણસોને મળવાનું થાય, એના દ્વારા પણ તમને સાચી સલાહ મળે અને તમે ફાયદો મેળવી શકો એવી ઘટનાઓ ઘટશે. તમારી આવકમાં પણ સુધારો જોવા મળશે. ઉપરાંત સૂર્યનું ગોચર ભ્રમણ તમને ઉત્તમ ફળ આપશે. તમારી આવક વધારશે, માનસિક શાંતિની અનુભૂતિ કરાવશે, તમારો આત્મવિશ્વાસ વધે એવી ઘટનાઓ ઘટશે. વાત કરીએ આઠમી રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે, તમારા અક્ષરો છે ન અને ય. તમને મધ્યમ ફળ સૂર્યનારાયણ આપવાના છે. અંગત લોકોનો વિયોગ થઈ શકે છે. મિત્રોની સાથે મતભેદ અથવા વિચારભેદ થઈ શકે છે. તમારે કોઈ પણ નિર્ણયો સમજી વિચારીને કરવા પડશે. અપમાનના પ્રસંગો નિર્માણ થઈ શકે છે. સમજી વિચારીને તમે કાર્ય કરશો, નિર્ણય કરશો તો ચોક્કસ તમને સારું ફળ મળશે. ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વિવાદ થઈ શકે છે. સરકારી કામમાં વિઘ્નો આવી શકે છે. આવક જાવકના પાસા તમારા એ સરખા રહેવાના છે, જેથી કરીને તમને મધ્યમ ફળ મળવાનું છે. વાત કરીએ નવમી રાશિ ધનુ રાશિ, જેમના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આપના માટે તમારે ખાસ આરોગ્ય સાચવવું પડશે. સિઝનલ બીમારી તમને થઈ શકે છે. પાણીજન્ય રોગો તમને થઈ શકે છે. તમારે ખાવા પીવામાં વિશેષ કાળજી રાખવી પડશે. તમારા સરકારી કામો અટકી શકે છે. વાહન ચલાવતા તમારે વધારે સાવધાન રહેવું પડશે. વાહન અકસ્માતનો ભય નિર્માણ થઈ રહ્યો છે. પ્રવાસ શક્ય હોય તો તમારે ટાળવો જોઈએ. પ્રવાસમાં ન જવું જોઈએ. તમારી સાથે કોઈ વાદ વિવાદ કરે, વિચારભેદ થાય, મતભેદ થાય, આવી ઘટનાઓ ઘટી શકે છે. ઉપરાંત તમારે વિશેષ ખાવા પીવામાં કાળજી રાખવી પડશે. તમને મધ્યમ ફળ મળવાનું છે. આવકની સામે ખર્ચનું પાસું પણ મજબૂત રહેવાનું છે. વાત કરીએ 10મી રાશિ મકર રાશિના જાતકો માટે, જેમના અક્ષરો છે ખ અને જ.
તમારા માટે જીવનસાથીનું આરોગ્ય સાચવવું પડશે. જીવનસાથીનું આરોગ્ય બગડી શકે છે, આરોગ્યમાં થોડા પ્રશ્નો ઊભા થઈ શકે છે. તમારા માટે યાત્રા પ્રવાસના યોગો, મુસાફરીના યોગો નિર્માણ થઈ રહ્યા છે. તમારે પણ ખાવા પીવામાં કાળજી રાખવી પડશે. સિઝનલ બીમારી તમને પણ થઈ શકે છે. પેટમાં ગડબડ થઈ શકે, પાચન તંત્રમાં મુશ્કેલીઓ થઈ શકે એવી ઘટના બને. ભાગીદારીમાં તમે કામ કરો છો, તમારે વિશેષ સાવધાન રહેવું પડશે, ધ્યાન રાખવું પડશે, નહીંતર નુકસાન તમને થઈ શકે છે. આવક થશે પરંતુ એની સામે થોડી જાવક પણ થશે, છતાં તમે બચત કરી શકશો. પરિવારનો સાથ અને સહયોગ તમને મળશે. એકંદરે તમને સારું ફળ મળશે. જોઈએ 11મી રાશિ કુંભ રાશિ, જેમના અક્ષરો છે ગ, શ અને સ. તમારા માટે આરોગ્ય સુધારવાનું છે. તમને કોઈ પણ જૂના રોગો હશે એમાંથી તમે બહાર નીકળી શકો છો. રોગમાંથી મુક્તિ થશે. ઉપરાંત શત્રુઓની સામે તમારો વિજય થશે. તમારા ગુપ્ત શત્રુઓ તમારાથી દૂર ભાગશે. પ્રત્યક્ષ શત્રુઓ હશે તો એ પણ દૂર ભાગવાના છે. તમને શાંતિની અનુભૂતિ થશે. તમારા કામમાં તમને સફળતા મળી શકે છે. કામની અંદર ઉત્તમ યશ મળી શકે છે. આવકમાં વધારો થશે. તમને શુભ ફળની પ્રાપ્તિ થશે. દર્શક મિત્રો, હવે જોઈએ 12મી અને અંતિમ રાશિ મીન રાશિ, જેમના અક્ષરો છે દ, ચ, જ અને થ. તમારે ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું પડશે. તમારા ગુપ્ત શત્રુઓ તમને પરેશાન કરી શકે છે. ઉપરાંત તમારા કામમાં કોઈ મુશ્કેલી લાવી શકે છે. તમારે આરોગ્ય સાચવવું પડશે. વાયરલ રોગો તમને થઈ શકે છે. ઉપરાંત તમારે ખાવા પીવામાં કાળજી રાખવી પડશે. મનને શાંત રાખવું, સારા વિચારો કરવા, પ્રાણાયામ કરવા, ધ્યાન કરવું એ તમારા માટે જરૂરી છે. અશાંત થવું નહીં, ખોટા વિચારો મગજ ઉપર આવવા દેવા નહીં. શેર બજારમાં સાવધાની રાખવી પડશે. વ્યાપાર કરો છો તો એમાં પણ તમારે થોડું સાવધાન રહેવું પડશે. ઉપરાંત સંતાનથી તમને ફાયદો થઈ શકે છે. તમારી આવક પણ થોડી વધી શકે છે. તમને મધ્યમ ફળ આપશે. સૂર્યનારાયણનું શુભ ફળ મેળવવા માટે સૂર્યને રોજ સવારે અર્ઘ્ય આપવો જોઈએ, એટલે કે જળ ચડાવવું જોઈએ. જળમાં કંકુ, ચોખા, ચંદન, લાલ પુષ્પ તમે નાખી શકો છો. એ નાખીને તમે જળ ચડાવો છો. જળ ચડાવતી વખતે 12 ગાયત્રી મંત્રો બોલવા જોઈએ, અથવા તો ઓમ રીમ સૂર્યાય નમઃ આ મંત્ર તમે બોલી શકો છો. આ બોલતા બોલતા તમે અર્ઘ્ય આપશો. ચોક્કસ તમને સૂર્યનારાયણ ઉત્તમ ફળ આપશે. સૂર્યને રોજ પ્રણામ કરવા જોઈએ. જે લોકો સૂર્યને પ્રણામ કરે છે, અર્ઘ્ય આપે છે, સૂર્ય ઉપાસના કરે છે, એવા લોકોને અનેક જન્મો સુધી ગરીબાઈ આવતી નથી, ઉત્તમ ફળ મળે છે. સૂર્યનારાયણના વેદોક્ત મંત્ર, પુરાણોક્ત મંત્ર કરશો, અથવા કોઈ બ્રાહ્મણ પાસે તમે 1.25 લાખ મંત્રો કે 11,000 મંત્રો કરાવી લેશો તો એના દ્વારા પણ તમે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકશો. વધારે માર્ગદર્શન માટે તમે આપેલા નંબર ઉપર મારો સંપર્ક કરી શકો છો. તમારી વ્યક્તિગત કુંડળી જોવા માટે, જીવનમાં મૂંઝવતા કોઈ પણ પ્રશ્નોના શાસ્ત્રોક્ત ઉપાય માટે તમે મારો સંપર્ક કરી શકો છો. તમારા બાળકોના નવા જન્માક્ષર તમારે હસ્તલિખિત મારા પોતાના હાથે બનાવવા છે તો એના માટે પણ તમે સંપર્ક કરી શકો છો. અને વધારે વિગત માટે તમે મારો જે આપેલો ફોન નંબર છે એમાં કોન્ટેક્ટ કરી શકો છો. આશા છે આજનો વિડીયો આપને અવશ્ય ગમ્યો હશે. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળીશું. રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, નમસ્કાર.